નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસનું નંબર 1 2 બિયારણ લઈને આવી ગયા છે, જે આપણને ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન આપશે અને આ વધારે ઉત્પાદન આપતી જાતો છે. તો એટલા માટે ખેડૂત મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જુઓ, જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે. તો ચાલો ખેડૂત મિત્રો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો સંકેત બિયારણ. આ ખેડૂત મિત્રો મસ્ત એવું વધારે ઉત્પાદન આપતી જાત છે અને આ કાળી માટી જમીનમાં તમે વાવો એટલે તમને વધારે ઉત્પાદન મળે છે. અને ખેડૂત મિત્રો આ પાણી સાથે પણ ટકી રહે છે. જેમ કે ચોમાસાની અંદર ખેડૂત મિત્રો આપણે વધારે વરસાદ પડતો હોય ને જ્યારે પાણી ભરાતું હોય ત્યારે ઘણા ખેડૂત મિત્રોના કપાસ બધાય સુકાવા લાગે છે. અને ખેડૂત મિત્રો આ સંકેત બિયારણ જો તમે વાવશો તો તે સુકાશે નહીં. એટલા માટે ખેડૂત મિત્રો આપણે આ સંકેત બિયારણમાં આમાં પણ ફાયદો આપણને જોવા મળે છે. અને ખેડૂત મિત્રો આ વધારે ફ્લાવરિંગ લેતો છોડ થશે આમાં, જેથી કરી આપણને વધારે ઉત્પાદન પણ મળશે. તો ખેડૂત મિત્રો તમે હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો, બીજા લોકોને શેર કરો. અને હવે ખેડૂત મિત્રો વાત કરીએ બીજા બિયારણ, જે છે આપણે અજીત 155. અને ખેડૂત મિત્રો આ અજીત 155 બિયારણ છે તે વધારે ઉત્પાદન આપતી જાત છે. અને ખેડૂત મિત્રો આ આપણે ઉપડું થશે, અને એટલે કે આમાં વધારે એટલી બધી ડાળીઓ નહીં થાય અને પણ ઝીંડવાના ભરપૂર થશે. 2 થી 3 ડાળીઓ આવશે અને ખેડૂત મિત્રો ઉભૂડો છોડવો થશે અને વધારે ઉત્પાદન પણ આમાં મળે છે. અને આમાં ભરપૂર ફ્લાવરિંગ લઈ લેશે. સમય આવે ત્યાં સુધીની અંદર આ કપાસ જો આપણે વાવેલો હોય ત્યાં સુધી આપણે ભરપૂર ફ્લાવરિંગ લઈ લે એટલે આમાં આપણને વધારે ઉત્પાદનનો પણ ફાયદો થશે. જો ખેડૂત મિત્રો આપણને વધારે ઉત્પાદન મળશે તો જ આપણને આમાં નફો જળશે, નકર નફો જળશે નહીં. તો ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવો જોઈએ. એટલા માટે અને ખેડૂત મિત્રો આપણે આવનારા આગળ વિડીયો પણ ખેતી વિશે વિડીયો મળી રહેશે આપણી ચેનલની અંદર. કોઈ પણ દવાની માહિતી, કોઈ પણ ખાતરની માહિતી જોતી હોય તો ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો, એટલે તરત જ આપણે તેનો વિડીયો લઈને આવી પહોંચીશું. તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો.